નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ગેરકાયદેસર દબાણોને લઈને કાંકરેજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી અરજદાર પ્રભાતસિંહ પરમાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સતત 2 વર્ષની મહેનત બાદ કાંકરેજ તાલુકા તંત્રએ 2 દિવસ સુધી સતત અને સખત કાર્યવાહી ચલાવી રહી છે. જેમાં લાંબા સમયથી સ્થાનિક સ્તરે વારંવાર આવતી ફરિયાદોને પગલે તંત્રે આખરે કડક પગલાં ભરીને અનેક સર્વે નંબરોથી દબાણોને ચકનાચૂર કરી નાખ્યા હતા. જેમાં ઉભા ખેતીપાકો અને ઘાસચારામાં કરેલ વાવેતરોમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરી ખુલ્લા કરવામાં આવ્યા હતા. જેમાં ગઈકાલે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી તથા સર્કલ ઓફિસર જે.એસ. ઠાકોરે ગામના સર્વે નંબર 936, 939, 309 અને 322 પર ચાલતા ગેરકાયદેસર દબાણો સામે એક પછી કાર્યવાહી કરતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કબજામાં રાખેલો જમીનનો જૂનો મુદ્દો આખરે સમાપ્ત કર્યો હતો. તંત્રની આ કાર્યવાહીથી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો હતો. આજે તંત્ર વહેલી સવારે 9 વાગ્યાથી ફરીથી ખીમાણા ગામમાં દબાણ નિરાકરણ માટે ઉતર્યું હતું. 4 જેસીબી અને 2 ટ્રેક્ટરની મદદથી સર્વે નંબર 1432માં દેસાઈ ઈશ્વરભાઈ જેઠાભાઈ દ્વારા ઉભેલા એરંડા પાકનું દબાણ તેમજ સર્વે નંબર 2091માં પડેલા ઘાસચારા પરના ગેરકાયદેસર કબજાનો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો હતો. તંત્ર કોઈ પ્રકારની મનમાની, રાજીનામા અથવા દબાણદારોની દલીલો સ્વીકાર્યા વગર સીધી કાર્યવાહી કરી હતી. ગામમાં ચર્ચા છે કે વર્ષોથી ચાલી રહેલા આ દબાણોને અટકાવવા અનેક રજૂઆતો છતાં કોઈ સ્પષ્ટ પરિણામ ન મળતા ગ્રામજનોમાં અસંતોષ હતો. પરંતુ આ વખતે તાલુકા તંત્રએ દબાણદારોને ગુજરાત હાઈકોર્ટે કોઈ છૂટ ના આપી કડકમાં કડક પગલાં ભરીને કાયદાનું પાલન સુનિશ્ચિત કર્યું હતું. કાર્યવાહી દરમિયાન ખીમાણા ગામના યુવા અગ્રણી બળદેવભાઈ દેસાઈ, કપૂરસિંહ પરમાર, સરપંચ દિવાનસિંહ પરમાર, તલાટી મંત્રી કિશનસિંહ પરમાર તથા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પરંતુ કડક નિયંત્રણ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે હવે સમગ્ર મામલામાં અરજદાર પ્રભાતસિંહ પરમાર પણ સૌપ્રથમ આખાઈ ગામમાં 18 આલમમાં અગ્રણીઓ અને દબાણદાર સાથે વાત કરીને ગામમાંથી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે કાંકરેજ તાલુકા પંચાયત દ્વારા સ્વયંભૂ રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.